તો મિત્રો મારી પાસે છે ને આ બધી અયાન મોહમ્મદ તો આ ભાઈ તારે કહેવાનું છે મને 333 તમને ઇંગ્લિશમાં કાવ કહેવાય 100 100 કહેવાય વેરી ગુડ अस्सलाम वालेकुम विद्यार्थियों वालेकुम सलाम तो विद्यार्थियों આજે તારીખ અને વાર તમારે બોલવાનું છે ભાઈ તારીખ બોલ ભાઈ તું આજની હા આજે તારીખ 24 છે ભાઈ हाँ 24/8/24 2024 લખો ખાલી 24 લખો ને તોય હાલે આને કાવ કહેવાય દિવસ કહેવાય આને શું કહેવાય મહિનો અને આને વર્ષ કહેવાય શું કહેવાય દક્ષ વર્ષ કહેવાય જો આ દિવસ દિવસ મહિનો અને આ વર્ષ તો મિત્રો જો તમને બધાને ખબર જ છે ને આને શું કહેવાય આને તારીખ કહેવાય દિવસ કહેવાય અને વર્ષ કહેવાય તો આજે તમારા બધાની થવાની છે એક એવી ટેસ્ટ જેમાં જેમને સૌથી સારા માર્ક આવશે ને એટલે એ તમારે સોલ્વ કરવાની છે એવું અહીં લખી દેવાનું છે જાણે કે આ 998 છે તો તમારે બોલવાનું છે મારી પાસે આવીને કે આ 998 છે હે 998 કહેવાનું છે આવી રીતના સમજાઈ ગયું તમને બધાને ચાલો તો શરૂ કરીએ જેને આમાંથી જો 3 વખત પૂછવાનું છે આ એકમાં પાસ થઈ ગયો તો બીજો એક પૂછી આમાં પાસ થઈ ગયો પછી ત્રીજો પૂછી જો આમાં પાસ થઈ ગયો ને એ આજનો મોનિટર થવાનું છે નહીં 2 મોનિટર નહીં તો એ બેને ડીલ કરાવવાની થશે કે ભાઈ તમારા બેમાંથી કોને મોનિટર સિલેક્શન કરવું તો ચાલો મિત્રો સૌથી પહેલા અહીંયા તારે આવવાનું છે ભાઈ ટેસ્ટમાં તારે પહેલા આવવાનું છે અને હું તને 3 પ્રશ્ન લખી દઉં છું 999 3 2 1 1 0 2 તો અહીંયા જો આ 3 પ્રશ્ન છે ને હે તારે આ બાજુ બોલવાનું છે મારી પાસે આવીને કે આને શું કહેવાય કેમ કે કાલે તમને બધીને મેં 10 વખત નહીં પણ 70 વખત શીખડાવી દીધું ઇંગ્લિશમાં 1 થી 1000 સુધી 1000 એટલે કેટલા થાય આરીશ 1000 વેરી ગુડ તો ચાલ ભાઈ અયાન મોહમ્મદ કમિંગ અયાન મોહમ્મદ તો આ ભાઈ તારે કહેવાનું છે મને 999 ચાલો વેરી ગુડ ભાઈ આ પાંચું પાસ થઈ ગયો હવે બીજું 321 ચાલ ભાઈ બીજામાં અયાન મોહમ્મદ તું પાસ થઈ ગયો હવે લાસ્ટ જ 102 વેરી ગુડ તો મોહમ્મદ અયાનભાઈ 3 વિષયમાં પાસ થઈ ગયો હવે આવે છે દિલાવર ઇસ્માઇલભાઈ કમિંગ ભાઈ કેમેરામેન પોઝ બદલાવો આ આવી જાવ હવે તારે ટેસ્ટ છે અયાનભાઈ તો પાસ થઈ ગયો છે ને 3 માંથી 3 સાચા થઈ ગયા છે હવે દિલાવર તારે છે ને 3 માંથી 3 સાચા થઈ જાય ને એટલે તમારે બેનો ડીલ થઈ જાય છે જો તો હું તને પહેલા તો 3 ઇંગ્લિશમાં બોલવાનું છે તારે 3 3 3 1 99 આ 3 તારે છે ને સાચા કહેવાના છે ઇંગ્લિશમાં બોલવાનું છે તારે જેમ કે આ છે હે 101 થઈ ગયું રાઈટ શરૂ કર બે શરૂ કર અવાજથી બોલવાનું છે અને બીજા બધીને અદબ હોવી જોઈએ યાર હે 333 વેરી ગુડ ભાઈ દિલાવર ઇસ્માઇલભાઈ આમાં સાચું થઈ ગયું તમારું હવે બીજા ઉપર જાઓ 100 હવે આ 99 એટલે કેટલા થાય દક્ષ 99 વેરી ગુડ ભાઈ તો દિલાવર તું પાસ થઈ ગયો છે એટલે વેરી ગુડ ભાઈ જાઓ હવે આવે છે દક્ષ ગૌતમભાઈ તો દક્ષભાઈ આજે તને એવું ટેસ્ટ પૂછવાનું છે જે આ બે બંદા ગયા ને એને કઈ રીતના આપણે ભણાવ્યું એવી રીતના તારે તો તારે છે ને 3 2 1 1 0 1 એન્ડ 2 1 ઇંગ્લિશમાં તારે ખાલી બોલવાનું જ છે બોલ 300 હા 300 પછી શું 21 321 જો આને પેલો સાચો થઈ ગયો 101 એટલે કેટલા થાય અયાન 101 થાય વેરી ગુડ આ 21 જો વેરી ગુડ ત્રણે સાચું થઈ ગયું તમારો મારે હવે કંઈક અલગ જ મગજ યુઝ કરવા જોઈએ હવે આવે છે ઈશા ખાણી આરિસ ઇરફાનભાઈ
આરિસ તારે છે ને ઇંગ્લિશમાં 1000 સુધીનું હું પૂછવાનું છે, તને આવડવું જોઈએ. 1000 3 પૂછવાનો છે ને. ચાલ 2 2 2 1 2 2 2 1 2. તું ચાલ તારે આ ઇંગ્લિશમાં ખાલી 3 ના જવાબ દઈ દે ને એટલે પછી તમારે ચારે મોનિટર છે અને સુપર મોનિટરમાંથી ગમે એકનું સિલેક્શન થવાનું છે ને મિત્રો. ચાલ અદબ હોવી જોઈએ યાર, તું જાણ દે. 222. 222. વેરી ગુડ આરિસ, આ તારું સાચું થઈ ગયું છે. હવે તારે જવાનું છે બીજા નંબર ઉપર. 122. હે 122. હા વેરી ગુડ ભાઈ, આ સાચું થઈ ગયું 122. તો ચાલ હવે ફાઇનલ તારે આ એક જ બાકી રહ્યું. 100 નહીં 212. વેરી ગુડ, શાબાશ ભાઈ, તાળીઓ પાડો. આ નાનો વિદ્યાર્થી છે, તું આ ફટાફટ આ સોલ્વ કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો તમારી સામે છે ને ભાઈ એક્ઝામ્પલ, જો નાના નાના ભાઈઓ છે અત્યારેથી હું ઇંગ્લિશની તૈયારી કરાવું છું. જો એમને યાર આપણે અત્યારેથી ઇંગ્લિશ ફાવી જાય ને તો ભવિષ્યમાં ક્યાંય બેંકે જવું હોય, લખવાનું ફોર્મ હોય, આવી રીતના બધામાં છે ને મિત્રો આપણે નાના બાળકો છે ને એમને અત્યારેથી તૈયારી કરાવવી જ પડે તો જે આગળ આવે છે. તો તમને જો ઇંગ્લિશ ન ફાવતું હોય ને તો કંઈક વાંધો નહીં, પણ ઇંગ્લિશ શીખવું બહુ સારી બાબત છે. વેરી ગુડ તમારા બધા માટે. તો હવે તમારા બધામાંથી એક સુપર મોનિટરની નિમણૂક થવાની છે. તો હવે બીજી ટેસ્ટ લેવાનું છે, નોટું કાઢવી જોઈએ. તો આ જ મિત્રો નોટો અને હું ભેગી કરીને એક એકને પ્રશ્ન પૂછવાનો છે. તો મિત્રો મારી પાસે છે ને આ બધી નોટું છે જે 100 200 500 20 25 50 આવી રીતની નોટો હોય છે. એ બધી નોટું છે ને આપણે બધાને હું તમને બતાવવાનું છે અને પૂછવાનું છે. ચાલ તો અત્યારે આરિસ તારે કહેવાનું છે મને ઇંગ્લિશમાં 100 ની નોટ ને કહો કે ભાઈ અહીંયા આવી જાય. એટલે કેટલા? 100. વેરી ગુડ, 100 રૂપિયાને 100 કહેવાય છે ઇંગ્લિશમાં. વેરી ગુડ, ચાલ લેતો જા. હવે આવે દક્ષભાઈ, તમે આવો. તમારે મને આ 20 ની નોટનું કહેવાનું છે ઇંગ્લિશમાં. 20. વેરી ગુડ ભાઈ, જા. હા અયાનભાઈ ચાલ 500 અને 20 ને ઇંગ્લિશમાં કાવ કહેવાય? ચાલ હું તને આપું નોટ. 520 ને ઇંગ્લિશમાં કાવ કહેવાય? 520. 520. વેરી ગુડ ભાઈ. હવે કુલદીપભાઈ તારે કહેવાનું છે મને. અહીં આવી જાય. કુલદીપભાઈ 100 ને ઇંગ્લિશમાં કાવ કહેવાય? 100. 100 કહેવાય. વેરી ગુડ ભાઈ, 100. વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા લખું 1 0. હા વેરી ગુડ. દક્ષ આવી જાય. તો જો ને તો જો અહીં જાન આ કેટલા છે? 20. પછી 21 નો આવે, પછી 22. સિરીઝ બનાવવાની છે આપણે. ચાલ તું ગેમમાંથી ડિસ્ક્વોલિફાયર થઈ ગઈ, વાંધો નહીં, કોને બેસી ગઈ. ચાલ અહીંયા ચાલ. બોલું કે હા ઇંગ્લિશમાં બોલો. 1020. ચાલ તો ગેમની ડિસ્ક્વોલિફાયર. તો વિદ્યાર્થી મિત્રો જો સુપર મોનિટરમાં સિલેક્શન થઈ ગયું છે અમારા મિત્રોમાંથી. તો ભાઈ એમનું નામ છે આરિસ ઇરફાનભાઈ. યુ આર કમિંગ ભાઈ, આજા. જો આ એવડો ભાઈ ધોરણ પહેલામાં ભણ્યો છે, અત્યારે અભ્યાસ કરે છે અને આ જો આવી સંખ્યા છે ને એ સોલ્વ કરી દીધી છે ઇંગ્લિશમાં. અને બીજા દોસ્તારો હતા ને એમની સારી મહેનત હતી, ખાલી એ ભૂલી ગયા હતા, બીજું કંઈ હતું ને એમના માટે. અરે આજનું મોનિટર છે ને તું છે, પહેલાં તો તારે ડિસિપ્લિન શીખવાડવાનું છે બધીને. જા શીખવાડ.